આ જુઓ મેં બનાવ્યા છે જુવારના રોટલા અને મગનું શાક બનાવ્યું છે. મને આમ તો રોટલા બાજરીના આવડે છે, જુવારના કે મકાઈના નથી આવડતા, પણ હું આવી રીતે પ્લાસ્ટિક રાખી અને થેપીને આમ બનાવી નાખું એટલે થઈ જાય આપણા રોટલા રેડી. પછી ને અમે મસ્ત મજાનું ઘી લગાવી દઈશું. આપણા રોટલા મસ્ત થઈ જાય. હજુ આ કોફી બનાવી હતી ને એના મેં ચાય બનાવી નાખી છે મારા હાટું. રોટલા અને કોફી રેડી અને પછી મગનું શાક. પહેલાં મેં જોયું તો ચડ્યું નહોતું. માતાજીના દર્શન કરી લો. નાસ્તો રેડી થઈ ગયો છે અને ટિફિન બી આજે તો આગળ જ મૂકી દીધું એટલે કાલે જેમ ભૂલી ના જવાય. શું કરે છે દીવાબત્તી. કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. ચીચુનું ટિફિન ને બેગ ને બધું રેડી. આ થઈ ગયો છે ચીચુ રેડી. तुसी जा रहे हो, तुसी ना जाओ, तुसी जा रहे हो. सैलरी बोलेगी कि ਅਸੀਂ नहीं आएंगे, ठीक है चलेगा. 30 तारीख को जो सैलरी बोलती है ना तो ਅਸੀਂ आएंगे, वो नहीं आएगी. સેલરી હાટું કરીને જ બધું માથાકૂટ છે ને. यही तो बात है. ચીજુ જાય છે હવે ઓફિસ. હવે આવશે 7 વાગે. બાય બાય. ચીજી ઓય ચલો ચીજુ તો જતો રહ્યો. આપણે કરીશું આપણું કામ. આખા દિવસનું જે બી આપણું કામ હોય. વાસણ બી બાકી, ખાવાનું બી બાકી ને કપડાં બી એઝ ઇટ ઇઝ છે. વાગ્યો છે 1 અને હજી મેં ખાધું બી નહીં. કામ બી પડ્યું છે, મતલબ વાસણ બસણ એટલા બાકી છે. જ કપડાં બપડા ધોઈ નાખીએ આપણે. પણ હવે આજે છે ને ફરવા જવાની ઈચ્છા છે બહાર. મતલબ ચીચુ લઈ જાય તો જવાય, બાકી તો એકલા તો આજ સુધી ને આટલો ટાઈમ થયો. મતલબ લગ્નને 5 વર્ષ થયા પણ હું એકલી ક્યાંય જ નથી ગઈ. મતલબ એ કહે કે તું જા, અહીંયા જા, ત્યાં જા, પણ આપણને ટેવ પડી ગયું હોય ને પેલું કે ઘરવાળા જોડે જ જઈશું આપણે આમ તેમ. તો હું એવી ટેવાઈ ગઈ છું. તો એક દિવસ બી આમ બસમાં કે કશે જવાનું આવે ને એટલું મને મોત આવશે ને. હું જતી તો રહું, બસમાં જતી રહું કે ગમે તેમ કે જતા તો રહીએ આપણે, પણ એ કેવું લાગે એમ કે ઘરવાળા વગર મતલબ એક ટેવ પડી ગયો હોય ને એની એ આવશે તો જ આપણે જઈશું. તો ફાઇનલી આટલી બધી ગરમી પછી આજે વરસાદ આવી જ ગયો ફાઇનલી. તો ચાલુ છે પણ આપણે અહીંયા રહી ગયું થોડુંક પાણી કાઢો પડછાનો. ચીચુ લઈને આવી ગયો સબ્જી, છાશ, દૂધ ગરમ કરવા મૂક્યું છે. કેમ છો? મજામાં? ચલો આજે શું બનાવ્યું છે જોતા આવીએ આપણે. ચલો મકાઈના રોટલા બને છે જી. મકાઈના રોટલા અને બીજું શું બનાવ્યું છે આપણે?
ડુંગળી બટાકાનું શાક. ડુંગળી બટાકાનું શાક. તમે તો મોટે ફેંકતા નહીં કે આપણે મોટા મોટા બનાવવાનું છે. પણ મોડું થઈ ગયું હતું ને એટલે વહેલા આવત નતું મને પણ બહુ જ મોડું થઈ ગયું 10-9 વાગવા એવું તો પછી ક્યારે બનશે ખરા? अगली बारिश में बनेगी પણ ખાવા તો બનાય ના नहीं चलेगा हम मतलब हम कहीं रोटले से ही मन भर लेंगे अपना. अरे हिंदी में ना ब्लॉग बनाओ गुजराती में बनाओ मैं थोड़ी हिंदी निकल जाए. तो ठीक है ओके. काढ़ा के दो भाई. ડુંગળી બટાકાનું શાક ટ્રો ટ્રો ટ્રો